હેલો, કેમ છો ગાઈઝ? હું મિત્તલ આપ સૌનું સ્વાગત કરું છું મા કી રસોઈ એન્ડ મી ચેનલ પર. આ એકચ્યુઅલી ચેનલ મારા મમ્મીની છે. મારા મમ્મીને મેં આઈડિયા આપ્યો કેમ કે એમને કંઈક સ્ટાર્ટ કરવું હતું નવું. તો મેં કીધું કેમ નહીં, તમારા હાથથી આટલી સારી રસોઈ બને છે તો ચલો કંઈક એવું કરીએ કે યુટ્યુબ પર રસોઈ બનાવીએ. એમાં ડે ટુ ડે જે મમ્મી સબ્જીસ બનાવતા હોય છે એમાં જનરલી મારા મમ્મી કોઈ મેઝરમેન્ટ એવું પરફેક્ટ એવું એમનું હોતું નથી. એ આશરે જ બધા નાખતા હોય છે ઇન્ગ્રેડિયન્ટ્સ, અને સ્ટીલ એમના હાથે એકદમ ટેસ્ટી રસોઈ બને છે. તો ચલો આજે મળીએ મારા મમ્મીને. આ છે મારા મમ્મી. હાય મમ્મી. હેલો. ઓકે, તો આજે તમે શું બનાવવાના છો ઘરે? વાલોર પાપડીનું શાક બનાવું છું ઘરે, અને માટીના વાસણમાં બનાવવાની છું. અરે વાહ. અને એનીમાં છે તે વટાણા લીધા છે થોડા, અને થોડા તુવેર દાણા લીધા છે, એક રીંગણ લીધું છે અને એક ટામેટું લીધું છે. 2 જણ માટે જ બનાવું છું. પરફેક્ટ. અને મસાલા કયા કયા જશે એ પણ કહી દો. મસાલા જશે એમાં અજમો વઘારમાં, હિંગ અને લાલ મરચું છે, અને આ લસણ ને મરચું પેસ્ટ બનાવી છે એ પહેલાં સાતળી નાખવાનું છે. અને પછી લાલ મરચું છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે, અને મીઠું અને ગોળ જશે થોડો. ઓકે, તો જનરલી મમ્મી જે બનાવતા હોય છે પેલા સ્ટીલના વાસણમાં કઢાઈમાં કેમ બનાવતા હશે, પણ આજે માટીના હાંડીમાં બનાવી રહ્યા છે. તો જોઈએ મમ્મી, સ્ટાર્ટ કરીએ. હા, પહેલાં ગેસ ચાલુ કરીશું. ઠીક છે. ચાલુ થઈ ગયું ગેસ. હવે આપણે માટીનું વાસણ છે, હાંડી છે, એ મૂકીશું. બરાબર. એમાં તેલ પાડીશું આપણે. ઓકે. મમ્મી, તમે આમાં કંઈ એવું મેજરમેન્ટ તો નથી લીધું ને કે આટલી ચમચી ના ના, એવું કશું નહીં. આપણે થોડો અજમો નાખીશું, ચપટી અજમો નાખીશું. ઓકે, બરાબર છે. અજમો તતડી જાય ઓકે, એટલે આપણે લસણ મરચું નાખીશું. એની પેસ્ટ બનાવી છે. પેસ્ટ નાખીને સાતળવાનું. હા, પેસ્ટ નાખીને સાતળવાનું છે. ઓકે. આમાં માટીના વાસણમાં સ્વાદ બહુ સરસ આવે છે. બરાબર. થોડી હિંગ શું નાખો છો? થોડી હિંગ લઈશું. ઓકે. બરાબર. હવે સકડા એટલે બધું ધોઈને મૂક્યું છે આપણે. બરાબર. બરાબર છે. પહેલાં આપણે રીંગણ નાખીશું. ઓકે. પછી વાલોર પાપડી છે, જે ધોઈને જ મૂક્યું છે. બધું સાથે જ નાખી દેવાનું છે? હા, બધું સાથે જ નાખી દેવાનું છે. તુવેર દાણા છે, પછી વટાણા છે, ઓકે, પછી ટામેટું છે. બરાબર. બરાબર છે. મમ્મીને એવું કંઈ એવું સ્પેસિફિક નથી હોતું કે ગાઈસ આ જ વસ્તુ પહેલાં નાખવાની, પછી ધાણા જીરું છે. ઓકે, પહેલાં મમ્મીને સાંભળી લઈએ. ધાણા જીરું છે, થોડું લાલ મરચું ઉમેર્યું છે. ઓકે. હા, પછી ગરમ મસાલો છે. બરાબર. બરાબર છે. પછી સ્વાદ અનુસાર મીઠું. ઓકે. જેટલી સ્વાદમાં જોઈએ એટલું. બરાબર. કોઈ વધારે ખાતું હોય છે, કોઈ ઓછું ખાતું હોય છે, એટલે હવે એમાં થોડું આપણે પાણી ઉમેરીશું. બરાબર. બરાબર છે. અને અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરીશું. ઓકે. માટીના ગ્લાસમાં એવું કંઈ હોય કે કંઈ સ્પેસિફિક સાચવવાનું હોય કે એવું કંઈ, કે નહીં એવું? ના. ઓકે. આમાં હળદર ઉમેરીશું. મમ્મી જનરલી ઉપરથી હળદર નાખતા હોય છે, એ વઘારમાં નથી નાખતા, જેથી કરીને હળદર બળી ના જાય. બરાબર. ઓકે. ગોળ આપણે દાણા ચડી જાય ને પછી ગોળ ઉમેરીશું. બરાબર. બરાબર છે. ઓકે. મસાલા બધા ઉમેરાઈ ગયા છે. ઓકે. બરાબર છે. આને ઢાંકી રાખીશું. ગોળ પછી ઉમેરીશું. પહેલાં ચડી જવા દેવાના દાણા. બરાબર. એટલે હવે એને ચડવા મૂકીશું. હા, ચડવા મૂકીશું.
બરાબર. કેટલી મિનિટ માટે ચડવા મૂકીશું મમ્મી? આ 15 મિનિટમાં જોઈ લઈશું ફરી. બરાબર. ઠીક છે. ઠીક છે તો ગાઈઝ 15 મિનિટ સુધી જ્યાં સુધી વલોર પાપડી ચડી રહી છે ત્યાં સુધી હું તમને ખાલી એટલું જ કહી દઉં કે આ અમારો ફર્સ્ટ વિડીયો છે, તો ઇગ્નોર બેકગ્રાઉન્ડ, ઇગ્નોર કોઈ વોઇસ કે કંઈક કટ થઈ રહ્યું છે, તો એ બધું ટેકનિકલ ધીરે ધીરે રહીને આવશે, પણ અમે જસ્ટ ટ્રાય કરી રહ્યા છે. તો આઈ હોપ તમને બધાને આ વિડીયો પસંદ આવે. આપણે 15 મિનિટ રહીને જોઈ લઈએ કે કેવું થઈ રહ્યું છે. ઠીક છે ગાઈસ, તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ લઈએ કે કેવું છે, હે ને મમ્મી? હા, હવે ખોલું છું, જોઈ લઈએ આપણે. વાવ, શું સ્મેલ આવી રહી છે મમ્મી. હવે એમાં ગોળ ઉમેરીશું. બાકી હતો ને આપણે બરાબર. ગોળ ઉમેરી. મમ્મી હંમેશા દેશી ગોળ જ યુઝ કરે છે. બરાબર. મમ્મી દાણા પરફેક્ટલી ચડી ગયા છે એ તમે જોઈ લીધું? જોઈ લીધું છે, ચડી ગયા છે દાણા. ઓકે. હવે ગોળ થોડો ઓગળી જાય પછી આપણે દાણા ઉમેરીશું. બરાબર. બરાબર, ઠીક છે. દાણા ઉમેરી દો. યસ. ઓકે મમ્મી ઉપરથી વાવ, બહુ જ સરસ લાગી રહ્યું છે દેખાવમાં પણ, અને ટેસ્ટમાં તો ક્રિસમસ શ્યોરિટીથી સારું જ હશે. આની સાથે આપણે લંચમાં શું કર્યું છે મમ્મી? આપણે તો ખીચડી બનાવી છે, દહીં છે, ખીચડી છે, વાલોરનું શાક છે. ઓકે. આની સાથે રોટલા બી ખાઈ શકો છો તમે, બાજરીના, મકાઈના, અને રોટલી પણ ખાઈ શકો છો. બરાબર. તો આપણે થાળી રેડી કરી દઈએ? હા. ઓકે ગાઈસ, તો મમ્મીએ થાળી રેડી કરી દીધી છે, જોઈ લઈએ. વાવ મમ્મી, તમે શું શું મૂક્યું છે? જો ખીચડી છે, શાક છે, દહીં છે, ડુંગળી છે અને પાપડ છે. વાવ, લીલું મરચું છે. બરાબર. તો મમ્મીએ પરફેક્ટ થાળી રેડી કરી દીધી છે ગાઈસ, તો તમે આવી શકો છો જમવા માટે. અને અમે હવે અત્યારે લંચ સ્ટાર્ટ કરીશું. તો આવા જ વિડીયોઝ જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. માકી રસોઈ એન્ડ મી પે. મમ્મી બાય કહી દો. બાય. મળીએ આવતા વિડીયોમાં. બાય.